પંચમહાલના વેજલપુરમાં દિવાલ ધરાશાયી થઈ છે। જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। સોની બજારમાં આ ઘટના બની છે। રસ્તા પરથી પસાર થતી મહિલા કે જેનો આબાદ બચાવ પણ થયો છે। જે વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે તે પંચમહાલના વેજલપુરનો છે કે જ્યાં એક દિવાલ ધરાશાયી થઈ છે। આ જર્જરિત દિવાલ કે જે ધરાશાયી થતા જો કે જાનહાનિ ટળી છે। એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી પરંતુ તેનો આબાદ બચાવ થયો છે। જૂના મકાનની આ દિવાલ કે જે ધરાશાયી થઈ છે। સોની બજાર વિસ્તારમાં આ ઘટના બની છે જેનો વિડીયો પણ અત્યારે સામે આવી રહ્યો છે। તો પંચમહાલના વેજલપુરની ઘટના છે કે જ્યાં દિવાલ ધરાશાયી થઈ છે। જ્યાં જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। સોની બજાર વિસ્તારમાં આ ઘટના બની છે જ્યાં રસ્તા પરથી એક મહિલા પસાર પણ થતી હતી। જો કે સદનસીબે જાનહાનિ ટળી છે પરંતુ આ મકાન છે તેની જે દિવાલ ધરાશાયી થઈ છે અને તેનો જે વિડીયો છે તે પણ અત્યારે સામે આવી રહ્યો છે। સ્પષ્ટપણે દેખાય છે કે આ જૂનું મકાન કે જેની જે દિવાલ છે તે પણ જર્જરિત હાલતમાં હતી। ગમે ત્યારે આ દિવાલ ધરાશાયી થાય તેવી જ સ્થિતિ હતી। સંવાદદાતા દશરથ ફોન લાઈન પર છે। દશરથ, પંચમહાલના વેજલપુરમાં દિવાલ ધરાશાયી થવાની આ ઘટના સામે આવી છે। શું આ દિવાલ પહેલેથી જ જર્જરિત હતી? તેને પાડી નાખવા માટે કોઈ નોટિસ પણ પાઠવવામાં આવી હતી કે કેમ, તેના વિશે કોઈ અપડેટ? જી, આ એક મકાન છે જે વેજલપુરનું એક ફળિયાની અંદર આવેલું છે। જેની વેજલપુરના જે સોનીવાડ વિસ્તારમાં આવેલું છે। જેનું મકાન જૂની દિવાલ હતી અને જે ચોમાસા દરમિયાન જે જર્જરિત હતી તે ધીરે ધીરે પડી રહી હતી। જેનો વિડીયો એક વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવી રહ્યો હતો। તે સમય દરમિયાન આ દિવાલ એકદમ ધરાશાયી થઈ ગઈ હતી। સમગ્ર જે ઘટના છે તે એક મોબાઈલની અંદર કેદ થઈ હતી। જી બિલકુલ, આભાર દશરથ તમામ જાણકારી માટે।